ગુજરાતમાં જુલાઈના પ્રારંભથી ચોમાસું પકડી શકે છે ગતિ। 1 થી 3 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં હજી સુધી સિઝનનો સરેરાશ 3% વરસાદ। અમદાવાદમાં હજુ 5 દિવસ મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન। અલ નીનો ઇફેક્ટના કારણે ગુજરાતમાં 11 વર્ષ બાદ સૌથી ઓછા વરસાદની સ્થિતિનું નિર્માણ। 1500 કરોડની ખેત પેદાશો પર મોટું સંકટ। મગફળી, કપાસ, સોયાબીન, શેરડી અને કઠોળ જેવા મુખ્ય પાકોનું ઉત્પાદન ઘટવાની શક્યતા। ખેડૂતોમાં ચિંતાનો માહોલ। વરસાદી ઝાપટા। સાબરકાંઠા જિલ્લામાં પોશીના અને લાંબડિયામાં વરસ્યો વરસાદ। મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને થશે ફાયદો। ધીમી ધારે વરસાદ વરસ્યો। મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં રામગઢી, રાજપુર, રોયણિયા, કસાણા અને વડથલીમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી। લાંબા સમયથી ખેડૂતો જોઈ રહ્યા હતા વરસાદની રાહ। છૂટોછવાયો વરસાદ। માલપુરમાં સજ્જનપુર, ગોવિંદપુર, વણઝારિયા સહિતમાં વરસાદ વરસતા ખેતીને થશે ફાયદો। મગફળી, સોયાબીન સહિતના પાકને મળ્યું જીવનદાન। છૂટોછવાયો વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં। ફતેપુરા, નાની ચરોલી, મોટી ચરોલી, ઘુગસ, વડવાસ, પટવેલ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। સંજેલી, ગરબાડા, ખરોડ અને રેંટિયા ગામમાં વરસાદી ઝાપટા। જમાજમ વરસાદ વરસ્યો કડાણા તાલુકામાં। રાકાકોટ, સરસવા, ગોધર, ડીટવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ગરમીમાંથી મળી આંશિક રાહત। નેવાધાર વરસાદ વરસ્યો દાંતામાં। જાહેર માર્ગો ઉપરથી વહેતા થયા પાણી। દાંતા સહિત રસુલપુર, પેથાપુર, વસી, રપટ અને ભેમાલમાં વરસ્યો વરસાદ। અસહ્ય ઉકળાટ અને બફારામાંથી મળી રાહત।